ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પાલિતાણા શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા અનોખી સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી. પાલિતાણા શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માડલ્લી, શહેર મહામંત્રી ભાવેશભાઈ કાળોતરા તથા ભાવનગર જિલ્લા લઘુમતી મોરચાના અધ્યક્ષ હનીફભાઈ તુર્કીનીના માર્ગદર્શન હેઠળ પાલિતાણા શહેરની 2 શાળાઓમાં નાના વિદ્યાર્થીઓને ચોકલેટ, વેફર્સ, બોલપેન સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાલિતાણા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઈ ખોલિયા, મહામંત્રી અહેમદ હુસેન નસીરુદ્દીનભાઈ પીરજાદા અને મહામંત્રી જાવેદભાઈ નુરુભાઈ અબડાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને બાળકોમાં આનંદ અને શિક્ષણ પ્રત્યે પ્રેરણા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 3ના નગરસેવક ઇકબાલભાઈ રાધનપરા, પૂર્વ નગરસેવક દિનેશભાઈ લાલજીભાઈ મારુ, દિલાવરશાહ રજાકશાહ માલકાણી, ગુલામ હુસેન અસરફશાહ પઠાણ, પાલિતાણા સિપાઈ સમાજના પૂર્વ પ્રમુખ ફિરોઝભાઈ રસુલભાઈ રાઠોડ, મહિલા મોરચાના મહામંત્રી ચંદ્રિકાબેન મનસુખભાઈ દવે, વિનુભાઈ સોલંકી, નસરીનબેન અશ્કરી, લક્ષ્મીધર, ગફારભાઈ ઠીમ સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુષ્ય અને ગુજરાતના સતત વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ગુજરાતના યશસ્વી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે. શું છે?